ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1281 પોઝિટિવ કેસ સામે આવ્યા, જેમાં અમદાવાદ શહેરમાં 207, સુરતમાં 181, વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 11 અને ગાંધીનગર શહેરમાં કોરોનાના નવા 38 પોઝિટિવ કેસ નોંધાયા. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે અને હવે કુલ મૃત્યુઆંક વધી 3823 પર પહોંચી ચૂક્યો છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 1274 દર્દીઓ ડિસ્ચાર્જ પણ કરાયા. 24 કલાક દરમિયાન રાજ્યમાં 54256 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 12457 એક્ટિવ કેસ છે, જેમાં 12374 દર્દીઓની હાલત સ્થિર છે, તો 83 દર્દીઓ છે વેન્ટિલેટર પર.